જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તમે મજામાં જશો? અમે પણ મજામાં છીએ. મારો પરિવાર સંબંધી બધા જ મજામાં છે. અમે સ્વસ્થ છીએ, મસ્ત છીએ ને વ્યસ્ત છીએ. ચાલો નવા દિવસની શરૂઆત કરી દીધી મેં બ્રહ્મ મુહૂર્તથી. અને આજે તો 24 તારીખ 24 એપ્રિલ છે. એટલે આજે મારા દીકરાની વર્ષી કહેવાય કે શું કહેવાય એ મને તમે કહેજો. મને તો ખુદને જ એમ નથી થતું કે હું શું કહી શકું, કેમ કે મારે જીભ નથી ચાલતી કે આજનો દિવસ મારે 4 વર્ષ મારો દીકરો મારથી વિસટ્યો, એના 4 વર્ષ પૂરા થયા. આજે પણ મેં પ્રાર્થના કરી પ્રભુ આગળ કે હે પ્રભુ, હું માં છું. એવી જ રીતે જે કોઈ માને હૃદય કંપતું હોય એને એકદમ શાંતિનો અનુભવ કરાવજો. અને જે દીકરો ગયો હોય એને પણ સુખ મળે, શાંતિ મળે, એ પરિવારમાં શાંતિથી જીવતો રહે અને હસતો રહે, સદા ખિલખિલાટ હસતો રહે એવી શક્તિ આપજો. અને વાઇબ્રેશન એટલા મસ્ત ફેલાવ્યા મેં બ્રહ્મ મુહૂર્તે કે જે દીકરો હોય, માનો દીકરો જેનો વસૂટ્યો હોય એ માને પણ શક્તિ આપજે, અને જે દીકરો ગયો હોય એને પણ સુખમય પરિવાર મળે અને એકદમ ખિલખિલાટ રહે ત્યાં આગળ, જે પરિવારને સુખ આપે, શાંતિ આપે એવી મેં પ્રાર્થના કરી પ્રભુ આગળ. અને અત્યારમાં જો ઉઠી અને નાહી ધોઈને ફ્રેશ થઈ, દીવાબત્તી પણ થઈ ગયા મસ્ત મજાના. અને આ મારો લાલુ છે, લાલુને મળી લો તમે, કે આજનો દિવસ મેં આખો દિવસ એના માટે જ હશે મારો. પરંતુ તો પણ હું રૂટિન તો બતાવીશ જ. જો મેં દીવાબત્તી મસ્ત મજાના કરી લીધા, સરસ મજાના દીવાબત્તી થઈ ગયા માતાજીને. આજે ફૂલ હતા જ નહીં, થોડાક જ હતા, એટલે ફૂલ માતાજીને એટલા જ મેં લગાવ્યા છે. અને હા, કે માતાજીને રોજ હું ઉઠતી જ હોઉં, પણ આજે સ્પેશિયલ 4 વાગે ઉઠી અને મેં યોગ ધ્યાન કર્યું, એટલા માટે મારે આજે મોડું થયું. અને મોડું તો થયું 7:20, તમે જોઈજો. ચાલો અત્યારે આજે તો મારી દીકરી પણ આવી છે, એટલે મમ્મી દીકરીનો શું પ્લાન છે એ જો આજનો દિવસ મારે બતાવવાની હું કોશિશ કરીશ તમને. જો ન હું બતાવી શકું તો કાલના બ્લોગમાં હું બતાવીશ, કારણ કે આખો દિવસ અમે ટફ હશે અમારા પરિવાર માટે. એટલે હું એડિટિંગમાં બધી રીતે મારે તકલીફ થાય, એટલા માટે મેં આજનો દિવસ હું તમને બતાવીશ, જેટલો બનશે એટલો. બાકી તો હું કાલ બતાવીશ, કાલના બ્લોગમાં આજનો દિવસનો. એટલે તમે મારું એડજસ્ટ કરી લેજો. ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. હેલો, જય શ્રી કૃષ્ણ. ચાલો નવા દિવસની શરૂઆત કરી દીધી મેં. અત્યારે 4:30 વાગે બ્રહ્મ મુહૂર્ત હું યોગ ધ્યાનમાં બેસી ગઈ છું. તમને હું રોજ કહેતી હોઉં છું કે બ્રહ્મ મુહૂર્ત બધું જ મારું નિત્ય નિયમ પ્રમાણે થઈ ગયું. એટલે આજે તો હું 4:30 વાગે ઉઠી અને પ્રભુ પિતાની યાદમાં બેસી જ ગઈ હતી. કારણ કે આજે 24 તારીખ છે, મારા દીકરાનો આજે સ્મૃતિ દિવસ છે. અને હા, આજે દુઃખ પણ છે, અને આજે એમ જ થાય છે કે મારો દીકરો આસપાસ જ છે, એવો પણ મેં અનુભવ કર્યો. ચાલો, યોગ ધ્યાન થઈ ગયું પછી જતી રહી હું અગાસી ઉપર. અગાસી ઉપર મારું વોકિંગ ચાલુ જ રહ્યું. લગભગ મેં 1.5 કલાક વોકિંગ કર્યું. પછી મેં હલકી ફૂલકી એક્સરસાઇઝ કરી. હલકી ફૂલકી એટલા માટે કે અંદરથી
આમ શરીર કંપતું હતું, કારણ કે આજનો દિવસ મારા માટે ભારી હતો એટલા માટે. ચાલો, વોકિંગ પણ થઈ ગયું. ડાયરેક્ટલી હું અગાસી ઉપર જ જતી રહી હતી. ત્યાર પછી જ હું આ બધું રૂટિન મારું કરીશ. હું તમને રોજ કહેતી હોઉં છું કે મારું નિત્ય નિયમ પ્રમાણે બધું જ થઈ ગયું. એટલે આ નિત્ય નિયમ જો હું રોજે ઉઠી અને આ રીતે કરતી હોઉં, પણ થોડુંક અંજવાળું થાય ને ત્યારે હું જાતી હોઉં છું અગાસી ઉપર. પણ આજે તો મેં વહેલા જ ઉઠી ગઈ, કારણ કે મેં આજે લગભગ તો હું આખી રાત સૂતી જ નહોતી, કારણ કે આખી રાત અવનવા વિચાર આવતા હતા. જો પરોઢિયું મસ્ત એવું વાતાવરણ છે અને પક્ષીઓનું ગૂંજ કલરવ સાથે, અને વાતાવરણ એકદમ ભક્તિમય હતું. સરસ મજાનું વાતાવરણ હતું. એ વાતાવરણમાં હું એકદમ પોઝિટિવ બની ગઈ ભાઈ. હા, જો ચાલતી જ રહી. મેં લગભગ મેં વોકિંગ મેં તમને આગળ જ કહી દીધું કે અંજવાળું થઈ ગયું ત્યાં સુધી વોકિંગ કર્યું, બોલો. અને વોકિંગ થઈ ગયા પછી આવી ગઈ હું મારા કિચનમાં. ગુનગુનું પાણી પી લીધું સરસ મજાનું વિચાર સાથે કે હું આ જે પાણી પી રહી છું એ મારા અંગના જે દર્દો હોય, જે પણ દુખાવા હોય એ મટી જાય. અને સરસ મજાના વિચાર સાથે એ મેં અફરેશ પણ પી લીધું. મસ્ત મજાની દ્રષ્ટિ દઈ અને મેં અફરેશ પણ પી લીધું કે ચાલો પ્રભુ, હું આ જે પી રહી છું, થેન્ક યુ પ્રભુ કહી અને આ પીવાનું. અને સરસ મજાની સાવણી ફેરી જાય પછી જ આપણે દીવાબત્તી કરી નાખશું. ચાલો આગળ જોઈએ. દીવાબત્તી થઈ જાય એટલે મસ્ત મજાનું વાતાવરણ શુદ્ધ બની જાય. ચાલો, મસ્ત મજાના માતાજીને પોઝિટિવ યાદ કરી લીધા અને સરસ મજાનું માતાજી આગળ પણ પ્રાર્થના કરી કે મારો દીકરો જ્યાં હોય ત્યાં માતાજી તમે એની રક્ષા કરજો. અને સરસ વાતાવરણથી આપણે યાદ કરીએ ને, બ્રહ્મ મુહૂર્તથી સવારમાં બપોર સુધીમાં એકદમ પોઝિટિવ વિચારથી, તો પ્રભુ આપણી મદદ કરે ને કરે જ છે. ચાલો, મેં સવારમાં તમે આગળ જોઈ ઓટ્સનો નાસ્તો કરી લીધો. અને હું અત્યારે જો મેં 2 પેંડા, મેં તમને કાલના બ્લોગમાં વાત કરી હતી કે 2 પેંડા મસળી અને લોટ સાથે અને કીડિયારો પણ પૂરી લીધો. અને હું અને મારી દીકરી બંને જણા અને મારા હસબન્ડ પણ હતા, પરંતુ એ પાછળ હતા, તો અમે ગાયોને નિરણ પણ નાખી દીધી. રજકો કહેવાય, એ રજકો પણ નાખી દીધો સવારમાં. અને સવારમાં જ જો કેટલો તડકો હતો. 9 વાગી ગયા હતા પણ તડકો કે મારો વારો 10 વાગે તો બહુ તડકો થઈ ગયો. અમે 1 કલાક થઈ તો 10 વાગ્યા ને તો બહુ તડકો થઈ ગયો. અને આ જો મસ્ત મજાના અમે ચણ પણ પક્ષીઓને નાખી દીધી, એ પણ લેતા ગયા હતા સાથે જ. અને આ મેદાન તમે જે જોઈ રહ્યા છો એ કામનાથ મહાદેવનું છે. ત્યાં આગળ મંદિર મસ્ત મજાનું છે. આ નદી છે, મોટી નદી છે, અને નદીને કિનારે શિવજી બિરાજમાન છે. મસ્ત એવી મૂર્તિ છે અને પાણી પણ સુકાઈ ગયું છે. સરસ મજાના દર્શન પણ અમે કરી લીધા. દર્શન કરતાં પણ મારા દીકરાને ખૂબ યાદ કર્યો કે હે પ્રભુ, તમે મારા દીકરાને એકદમ શાંતિથી, જે માને ઘરે, જે માના ખોળામાં છે, એને સુખ આપે, શાંતિ આપે. એવા મેં પ્રભુ આગળ પ્રાર્થના કરી. મેં અને મારા દીકરીએ અને મારા હસબન્ડ ત્રણેય અમે મંદિરે પણ દર્શન કર્યા અને પ્રભુ આગળ વિનંતી કરી કે હે પ્રભુ, એ જ્યાં ગયો હોય ત્યાં એની મમ્મીને સુખ આપે અને એ પણ શાંતિથી એની પૂરી જિંદગી, આયુષ્ય પૂરું જીવે, એવી અમે પ્રાર્થના પણ પ્રભુ આગળ કરી.
અને મન્નત પણ માંગી. અને અમે આજે અત્યારે આ સમયે 11:15 થવા લાગ્યા હતા, તો પણ તડકો જો. અને અમે આખું કન્ટેન્ટ મેં બધી જગ્યાએ મેં નથી લીધું, કારણ કે વિડીયોઝ બહુ લાંબો થઈ જાય. એક કાલના બ્લોગમાં હું બતાવીશ. અને ઘરે આવી અને મસ્ત મજાનું મારી દીકરીએ મસ્ત મજાની એને વાઇબ્રેશન આપ્યા. પ્રભુ સાથે પ્રભુના ખોળે બેસાડી અને એને પ્રસાદ પણ ખવડાવ્યો. એને ભાવતું ભોજન મેં બનાવ્યું, જે એને ભાવતું હતું, બાજરીનો રોટલો અને મેથી દાણાનું શાક અને દહીં, એ મેં માવાના પેંડા અને ગાંઠિયા. અને એને જે આપણે રોટલી હોય ને, રોટલી કટકી, એ રોટલીનું વઘાર એને રોજે ભાવતું, એ મેં એના માટે સ્પેશિયલ બનાવ્યું. અને મસ્ત મજાનું લીંબુ નાખી, મસાલો નાખીને એ પણ મેં એને સવારમાં એને નાસ્તા રૂપે આપ્યું. અને એને તમે જોયું આગળ તમે જોયું. ચાલો, આ કાલ રાતનું છે. મારી દીકરી આવવાની હતી ત્યારે મેં એને એને ખાલી રસાવાળા બટેટાનું શાક ખાવું હતું, તો જીરું નાખી અને મસાલો કરી અને મસ્ત મજાની સીટી પાડી દીધી. ખાલી બટેટા અને ભાખરી એ જ મમ્મી બનાવજો એ કે, એટલે ભાખરી અને બટેટાનું શાક બનાવી નાખ્યું. અમે બંને મમ્મી દીકરી જ હતા અને મારા હસબન્ડ બહાર ગયા હતા, એટલે બટેટાનું શાક બનાવ્યું, રસાવાળા બટેટાનું શાક મસ્ત મજાનું, અને ભાખરી બનાવી. એ મારી દીકરીને બહુ જ ભાવે, એટલે મને રસ્તામાં જ કહી દીધું આવતી હતી ત્યારે જ કે મમ્મી બટેટાનું શાક ને ભાખરી બનાવી નાખજો. તો ચાલો, મસ્ત મજાનું મસાલેદાર બટેટાનું શાક, રસાવાળા બટેટાનું શાક અને ભાખરી. બીજું કંઈ જ નથી નાખ્યું એમાં. કસૂરી મેથી નાખી, આ કસૂરી મેથી હું નાખી રહી છું. અને ભાખરીનો લોટ બાંધી નાખ્યો. અને એને ભૂંગળા ભાવે એટલે ભૂંગળા પણ તળી નાખ્યા હતા. અને મારા દીકરાને પણ ભૂંગળા બહુ જ ભાવતા. પરંતુ મેં આજે અમારી સ્થિતિ જ એવી હતી કે હું બધું નહોતું એડજસ્ટ કરી શકતી. તમે આગળ જોયું, અમે એના નિમિત્તે પૂજા પણ રાખી હતી, પરંતુ અમે 3 જણા જ હતા, કોઈ જ હતું નહીં. કારણ કે બધા સંબંધીને બોલાવીએ તો બધું બહુ લાંબુ થઈ જાય, એટલે અમે પૂજા પણ રાખી. એટલે ઘર મેળે જ એમ કે એક કરીને પૂજા પણ કરી એની. અને એને જમાડ્યો પ્રેમથી, અને નાસ્તો પણ પ્રેમથી કરાવડાવ્યો મારા દીકરાને, એ તમે આગળ જોયું. અને ચાલો, ત્યારે ભાખરીનો લોટ બંધાઈ ગયો અને ભાખરી બનાવી નાખું. અને ચાલો આગળ જોઈએ. મારી દીકરી આવી જાય એટલે એને જમવા બેસાડી દઈશું. ચાલો આગળ જોઈએ. જિંદગીમાં સુકૂન ક્યારે મળશે? જીવતા હશું ત્યાં સુધી તો સુકૂન મળવાનું જ નથી. ટેન્શન ભરી જિંદગી. અને તમે જોયું ને કે એકદમ ટેન્શન ભરી જિંદગી મારી તો છે જ. મને એમ વિચાર આવે કે કોઈ પણ માનો દીકરો આવી રીતે ન જાય અને બધા સુખમય રહે, બધી માને ખુશી મળે, એવી પ્રાર્થના મેં કરી હતી આજે. ચાલો, મારો આજનો દિવસ કાલ સાંજનો આવો રહ્યો. તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. અને નવા હોય તો એક સબસ્ક્રાઈબ કરીને જ જાજો. અને મારી ચેનલમાં બન્યા રહેજો. મારા વિડીયોઝ પૂરેપૂરા જોજો અને મને સપોર્ટ કરજો. અમારા દીકરાને સપોર્ટ કરજો, જેથી કરીને એની આત્મા એટલી બધી ખુશ થશે. ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.